ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે 1/2 પાયો ગુણ્યા વેધ। બરાબર છે મિત્રો। અત્યાર સુધી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયા ગુણ્યા વેધ એ આપણે જ્યારે ત્રિકોણનું પાયો એના વેધ આની માપ આપ્યા હોય ત્યારે આપણે આ સૂત્રનો અપ્લાય કરતા હતા, પણ હવે એના શિરોબિંદુના યામ આપ્યા હોય તો કયું સૂત્ર વાપરવું? તો એ સૂત્રની વાત કરવી છે તો પહેલાં આલેખમાં સમજીએ કે માની લો આ XY સમતલ છે અને XY સમતલમાં કોઈ ત્રિકોણ ABC આવેલ છે। બરાબર છે મિત્રો। આ થઈ ગયો Y અક્ષ, આ થઈ ગયો X અક્ષ। આ થઈ ગયું X અક્ષ। તો હવે જો આપણે શું કરશું, એમાંથી લંબ દોરશું X અક્ષ પર અને એના યામ હશે X1 Y1। એ જ રીતે બી પરથી એક લંબ દોરશું અને બીના યામ પણ હશે X2 Y2। એ જ રીતે સીમાંથી એક લંબ દોરશું કે જેના યામ હશે X3 Y3। બરાબર છે મિત્રો। તો હવે જુઓ, તો આના પરથી આ લંબ દોર્યો તો એના પરથી આપણે અહીંયા કયો મળશે માપ? તો કે X2 હશે। અહીંયા કયું માપ હશે? અહીંયા X1 હશે। અહીંયા કયું માપ હશે? તો કે X3 હશે। બરાબર છે મિત્રો। હવે જુઓ, તમે અહીંયા જુઓ છો તેની સાથે સાથે અહીંયા બીજું કાંઈ પણ બને છે કે જેમ કે અહીંયા આપણે આ આકૃતિ દોરી તો એ આકૃતિથી એક ચોરસ બને છે। બરાબર છે। તો એને એ જે ચોરસ છે એનું નામ છે સમલંબ ચતુષ્કોણ। બરાબર છે। એ જે ચોરસ છે એનું નામ છે સમલંબ ચતુષ્કોણ। પછી એ જ રીતે અહીંયા પણ જો આ પણ એક શું બને છે? સમલંબ ચતુષ્કોણ। તો આપણે શું કરશું, તો આ બંનેનો સરવાળો કરી દઈએ અને એમાંથી આટલું ચોરસ બાદ કરી દઈએ। બરાબર છે। જો ધ્યાનથી જોજો મિત્રો, આ એક સમલંબ ચતુષ્કોણ અને આ બીજો સમલંબ ચતુષ્કોણ। હવે એમાંથી આપણે બાદ કરી દઈએ આટલું ચોરસ। એમાંથી આપણે બાદ કરી દઈએ આટલું ચોરસ। બરાબર છે। એટલે કે આ ક્ષેત્રફળની વાત છે, અહીંયા ક્ષેત્રફળની। તો વધે કેટલું? તો અહીંયા વધશે કંઈક આટલું જ। તો બાકી કેટલું રહ્યું? આટલો ભાગ રહ્યો કે જે આપણને શું આપશે? ત્રિકોણનું ક્ષેત્રફળ। તો એટલે અહીંયા આપણને 4 વસ્તુના ક્ષેત્રફળ ખ્યાલ હોવા જોઈએ। એક હોવું જોઈએ આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ, બીજું હોવું જોઈએ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, ત્રીજું હોવું જોઈએ ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ। બરાબર છે। તો અહીંયા જો તમને આટલું માપ કેવી રીતે મળશે? આ જે માપ છે કેવી રીતે મળશે? તો કે એ થઈ જશે X3 - X2। બરાબર છે। આટલું માપ કઈ રીતે મળશે? આ રહ્યું માપ એ, તેની જરૂર નહીં પડે તમને। આ જે માપ છે એટલું જ આ માપ થશે। આ માપની જો જરૂર એ બી નહીં પડે। બરાબર છે। અને જો પડશે તો આપણે આટલું લખી દેવાય કે આ છે X1, અહીંથી 0 થી આ કેટલું થશે? Y1। તો આ થશે 0 એટલે Y1। આ કેટલું થશે? Y1। આ કેટલું થશે? Y3। આ કેટલું થશે? તો Y3। આ Y2, આ Y3, આ Y3। બરાબર છે। તો આખું આ રીતે હવે એમનું જે સૂત્ર છે એમાં આપણને દરેક ખ્યાલ હોવા જોઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ। એ જ રીતે લંબચોરસનું ક્ષેત્રફળનું પાયો ગુણ્યા વેધ અને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે 1/2 સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા તેમનો વેધ। જો સમાંતર બાજુનો સરવાળો વત્તા તેમની વચ્ચે ગુણ્યા તેમની વચ્ચેનું અંતર। બરાબર છે। તો આ સૂત્રનો ઉપયોગ કર્યા પછી એ જે મેં તમને બાદબાકી કીધી ને
કે સમલંબ ચતુષ્કોણનો બંનેનો સરવાળો, બંને સમલંબ ચતુષ્કોણનો સરવાળો, તેમાંથી બાદબાકી થશે લંબચોરસની, તો આપણાને મળશે ત્રિકોણ એબીસી. બરાબર છે. તો એટલું જ્યારે તમે બાદ કરશો ત્યારે તમને આખું આ સૂત્ર મળશે. આ જે જોવા મળે છે 1/2 x1 × y2 - y3 પ્લસ x2 y3 - y1 પ્લસ x3 y1 - y2. આ થઈ ગયું ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર. શેના માટે? તો કે યામ સમતલ માટે. બરાબર છે. તો જો ત્રિકોણનું સૂત્ર એ x1 y1 b x2 y2 અને c x3 y3 શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 x1 1/2 આખાના ગુણ્યા 1/2 છે. આખાના 1/2 કૌંસમાં x1 × y2 - y3 પ્લસ x2 y3 - y1 પ્લસ x3 y1 - y2 બરાબર, એટલે આ કૌંસ પૂરો ના મૂલ્યની સંખ્યાત્મક કિંમત જેટલું થાય. કોનું ક્ષેત્રફળ? તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. હવે જો આ સૂત્રને યાદ રાખવાની ટ્રીક છે. જો અહીંયા x1 આપ્યું છે, ફરી અહીંયા 1 છે, હવે 1 પછી શું હશે? 2. તો અહીંયા 12x1 હશે, 12x હશે, પણ અંદર હશે y અંદર 12x કૌંસની બહાર x હશે, પણ કૌંસની અંદર y હશે. તો અહીંયા x1 અંદરની સાઈડ y2 - y3 બરાબર છે, એટલે 1 2 3. એ જ રીતે અહીંયા જો પ્લસ, બધી જગ્યાએ પ્લસ જ છે, પ્લસ x2. હવે x1 પત્યો, x1 પછી કોણ આવશે? x2. હવે અહીંયા 2 આવી ગયા, 2 પછી કોણ આવશે? 3, 3 પછી 1. તો જો x2 કૌંસમાં y3 - y1 પ્લસ x2 પત્યો, હવે કોણ વારી? x3. x3 અહીંયા 3 આવ્યા, 3 પછી કોણ આવશે? 1. તો y1 - y2 1 2. જો 1 2 3 2 3 1 3 1 3 સોરી 3 1 2. આ થઈ ગયું ત્રિકોણ એબી, કાં તો ત્રિકોણ એબીસી કહો, કાં તો કોઈ પણ ત્રિકોણ કે જે યામ સમતલમાં આવેલું છે તેનું ક્ષેત્રફળનું સૂત્ર. હવે જો કોઈ દિવસ એવું બની શકે કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 0 આપ્યું હોય તો શું થાય? જો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળનું 0 આપ્યું હોય તો જો સીધી વાત છે કે સમજવા માટે કે આ ત્રિકોણ એબીસી છે એનું ક્ષેત્રફળ 0 છે, મતલબ આવી કોઈ જગ્યા રોકતું નથી. હવે જગ્યા ના રોકતું હોય તો એનો મતલબ શું થઈ ગયો? જો આ જગ્યા ના રોકતું હોય એવું બનાવી દઈએ કે તો આ જે બિંદુ જગ્યા ક્યારે ના રોકે? તો માની લો આ ત્રિકોણ એબીસી છે, બરાબર છે. હવે જો જગ્યા ક્યારે ના રોકે? તો ત્રિકોણ એબીસી હોય એમાંથી આ જે શિરોબિંદુને છે એ આ અહીંયા આ રેખા આ બીસી પર મૂકી દઈએ, એટલે કે આવું બને કે BAC. મતલબ શું થઈ ગયું કે જ્યારે ત્રિકોણ એબીસીનું મૂલ્ય 0 હોય ત્યારે ત્રણેય બિંદુઓ કેવા હશે? સમરેખ, એટલે કે એક જ રેખા પર આવતા હોવા જોઈએ. એટલે જો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 0 હોય તો બિંદુઓ AB અને C સમરેખ હોય. અને આનાથી ઉલટું પણ સાચું છે કે જો એ શિરોબિંદુ કાં તો જો બિંદુ ABC સમરેખ હોય તો ત્રિકોણ એબીસીનું મૂલ્ય કેટલું? 0. બરાબર છે. તો જો તેના પ્રતીક તરીકે જો બિંદુ ABC સમરેખ હોય તો તેઓ ત્રિકોણ એબીસી ન રચે અને ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 0 થાય. આમ આપેલ ત્રણ બિંદુઓ સમરેખ છે તેમ સાબિત કરવા માટે તે બિંદુઓ વચ્ચેનું અંતર શોધ્યા વગર તે બિંદુઓ દ્વારા બનતા કાલ્પનિક ત્રિકોણનું ક્ષેત્રફળ 0 છે તેમ દર્શાવી દેવાનું. એટલે આપણને એવું કહે કે આ ત્રણેય બિંદુઓ સમરેખ છે એવું સાબિત કરો તો આપણે શું કરવાનું? એ જે ત્રણ બિંદુઓ હોય એ ત્રણેય બિંદુઓથી આપણે ત્રિકોણના ક્ષેત્રફળ બનાવવાનો અને એનું મૂલ્ય કેટલું લાવી દેવાનું? 0. તો આપણે કહી દેવાય કે આ ત્રણેય બિંદુઓ કેવા છે? સમરેખ છે. બહુકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે જેમાં સામાન્ય ક્ષેત્રફળ ન હોય તેવા ત્રિકોણીય પ્રદેશોમાં વિભાજન કરીએ છીએ અને તેનું ક્ષેત્રફળ આ પ્રદેશોમાં ક્ષેત્રફળનો સરવાળો કરવાથી મળે છે. એટલે શું કહેવા માગે છે? બહુકોણ એટલે કે 2-3 કરતાં વધારે ખૂણા. તો જુઓ, જેમ કે આપણે કોઈ ચોરસ લઈ લઈએ તો આ ચોરસ માટે આપણે શું કરવું પડશે? તો આમાં આપણે ત્રિકોણ બનાવીશું, ત્રિકોણીય પ્રદેશમાં વિભાજન કરશું. તો કેવી રીતે બનાય? તો કે એના વિકર્ણોને જોઈન્ટ કરી દો. આ વિકર્ણ લો કે પછી આ વિકર્ણ લો, તેનાથી શું થશે? 2 ત્રિકોણ મળી જશે. આ એક ત્રિકોણ અને આ 2 ત્રિકોણ. તો આ બંને ત્રિકોણનો આપણે ક્ષેત્રફળનું સૂત્ર ખ્યાલ છે, તો એ ક્ષેત્રફળના સૂત્ર પછી આપણે શું કરશું? આ બંનેનો સરવાળો કરી દઈશું. આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને શું મળી જશે? આ ચોરસનું ક્ષેત્રફળ. બરાબર છે. એવી જ રીતે આપણે પંચકોણની વાત કરતા હોય તો પંચકોણમાં પણ એવી જ વસ્તુ કરશું. પંચકોણમાં શું કરશું કે ત્રિકોણીય પ્રદેશમાં વિભાજન કરી દેવાય. એક આ પ્રદેશ એક ત્રિકોણ થઈ ગયો,
एक आ बीजो त्रिकोण थई गयो अने आ त्रीजो त्रिकोण एटले 1 2 અને 3 फरी शुं करशुं आ त्रणेय त्रण त्रिकोणनुं अलगथी क्षेत्रफळ शोध्या पछी आ त्रणेय त्रण त्रिकोणनो सरवाळो करी दईशुं एटले आपणने आ पंचकोणनुं क्षेत्रफळ मळी जशे। बहुकोण एटले के त्रण खूणा करता वधारे खूणावाळा आकृति बराबर है। तो आ रीते बहुकोणनुं आपणे क्षेत्रफळ शोधीशुं। हवे समलंब चतुष्कोणनुं क्षेत्रफळनुं सूत्र मैं आगळ कह्युं ए प्रमाणे फरी एकवार कही छुं। समलंब चतुष्कोणनुं क्षेत्रफळ बराबर 1/2 समांतर बाजुओनो सरवाळो गुण્યા તેમની વચ્ચેનું અંતર અને આની સમજૂતી મેં તમને 9મા ધોરણમાં પણ આપી ચૂક્યો છું। ફરી એકવાર આપું તો માની લો આ કોઈ એક સમલંબ ચતુષ્કોણ છે। સમલંબ ચતુષ્કોણના ઘણા પ્રકાર છે, આ પણ એક સમલંબ ચતુષ્કોણ છે बराबर है। तो एमां शुं होय छे तो कि आ 1/2 कौंस में आ जे समांतर बाजुओ होय छे आपणे समलंब चतुष्कोण कोने कहीए छे कि जे चतुष्कोण में सामसामेनी बाजुओनी फक्त एक ज जोड़ समांतर होय तेने आपणे समलंब चतुष्कोण कहीए छे। ते सामसामेनी जे समांतर बाजुओ छे तेमनो सरवाळो गुण્યા તેમની વચ્ચેનું આ લંબ અંતર આ જે અંતર છે એ ગુણ્યા એમની વચ્ચેનું અંતર બરાબર છે। એટલે જો આ સૂત્ર હવે આપણે શરૂ કરીએ પ્રશ્નની દાખલા। તો ઉદાહરણ 11 થી શરૂ કરીએ, પછી ઉદાહરણ 12 13 14 15 આ છે તમારા હોમવર્કમાં છે બરાબર છે। અને એક્ઝામ પ્રોસ્પેક્ટથી અત્યારના મુદ્દામાં કવર કરેલ નથી, પણ આપણે સ્વાધ્યાયમાં એ પ્રશ્નનું પુનરાવર્તન થઈ જશે અને એના આધારેના જે ઉદાહરણ છે એટલે તમને હોમવર્કમાં આપેલ છે। તો જો ઉદાહરણ નંબર 11 કે જેના શિરોબિંદુ 1 -1 -4 6 અને -3 -5 હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। તો હવે ત્રિકોણ હોય તો ત્રિકોણના શિરોબિંદુઓના નામ આપી દઈએ અને A B C કહી દઈએ। તો આ ધારો કે A 1 -1 B -4 6 અને C 3 -5 શિરોબિંદુઓ દ્વારા રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરીએ તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 x1 y2 y3। તો જો 1 x1 કૌંસમાં y2 માઇનસ પ્લસ 5 પ્લસ x2 -4 કૌંસમાં y3 -5 -1 प्लस એટલે y3 y1 तो माइनस प्लस +1 એટલે -5 +1 प्लस x3 -3 कौंस में y1 y2 એટલે -1 -6 कौंस पूरो। હવે સાદુરૂપ આપો 1/2 बराबर 1/2 कौंस में 6 + 5 11 11 × 1 11 वत्ता -5 + 1 -4 -4 × -4 तो माइनस प्लस 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 गुणिया प्लस એટલે प्लस 4 के 6 के 16 એટલે +16 -1 गुणिया ओछा -6 तो -7 माइनस प्लस 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 અને 3 + 21 बराबर है। तो 11 + 16 तो ये थशे 27 27 + 21 એટલે થશે 48 बराबर 48/2 એટલે 24। आम आ शिरोबिंदुओथी बनतो जे त्रिकोण होय एनुं क्षेत्रफळ केटलुं थशे 24 चौरस एकम। हमेशा एकम लखवानुं भूलवानुं नहीं, ज्यारे पण त्रिकोणमिति आपणे भणता होय त्यारे एकम खास लखवो। हवे आपणे वात करीए स्वाध्याय 7.3 प्रश्न नंबर 1 जेना शिरोबिंदुओ नीचे प्रमाणे छे तेवा त्रिकोणनुं क्षेत्रफळ शोधो। जेम आपणे उदाहरण 11 कर्युं एम प्रश्न नंबर 1 नो पहलो 2 3 -1 0 2 -4 तो आ शिरोबिंदुओ है आपणे शुं करी दईए त्रिकोण ABC लई ले आने कहीए ABC। तो जो धारो कि त्रिकोण ABC ना शिरोबिंदुओ A 2 3 B -1 0 और C 2 -4 है तो क्षेत्रफळनो सूत्रनो उपयोग करता त्रिकोण ABC નું क्षेत्रफळ बराबर 1/2 2 कौंस में 0 + 4 2 0 + 4 वत्ता माइनस कौंस में -1 कौंस में -4 - 3 वत्ता 2 कौंस में 3 - 0 सादरूप आपीए 0 + 4 4 4 2 8
-4 -3 -7 માઇનસ માઇનસ પ્લસ 7 એકા 7 એટલે +7 3 ઓછા 0 3 3 દુ 6 એટલે જો 8 ને 6 14 14 ને 7 21 તો 21/2 આ 21 1/2 ગુણ્યા 21 તો 1 એકા 21 એકા 21 21/2 21 ચોરસ એકમ। એ જ રીતે બીજો જુઓ -5 -1 3 -5 5 2 તો જુઓ એમાં પણ શું હશે તેને આપણે શિરોબિંદુઓ ધારી લઈએ અને ABC કહી દઈએ તો જો એમાં પણ આ રીતે આપણે x1 સૂત્ર યાદ રાખવાનું 1/2 x1 y2 - y3 પ્લસ x2 y3 - y1 પ્લસ x3 y1 - y2 બરાબર છે। અને આનો મળશે 32 ચોરસ એકમ બરાબર છે। આમ આપેલ શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે 32 ચોરસ એકમ। પ્રશ્ન નંબર 2 નીચે આપેલા શિરોબિંદુઓ સમરેખ હોય તો પ્રત્યેકમાં કેની કિંમત શોધો। હવે એ શું કહે છે સમરેખ બિંદુઓ છે આ સમરેખ બિંદુઓ હોય તો હવે સમરેખ બિંદુઓ છે જ એવું આપણે માની લેવાનું અને સમરેખ બિંદુ હોય તો એના ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હોય તો એના ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે 0 તો આપણે આનું ક્ષેત્ર તો આપણે લખી દેવાનું અને ABC કહી દઈએ તો આના ક્ષેત્રફળનું મૂલ્ય કેટલું થશે 0 અને પછી x1 1/2 x1 y2 - y3 प्लस x2 y3 - y1 प्लस x3 y1 - y2 तो આપણે જો બિંદુઓ 7 - 2 5 1 અને 3 કે સમરેખ હોય તો તેમના દ્વારા બનતા કાલ્પનિક ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય જ થાય। તેથી 1/2 7 × 1 - k + 5 × 1k + 2 + 3 કૌંસમાં -2 - 1 બરાબર 0 કેમ 0 કેમ કે આનાથી જે ત્રિકોણ બનશે એનું મૂલ્ય કેટલું હોય 0। સાદરૂપ આપીએ 1/2 7 અંદર ગુણાય 7 એકા 7 ઓછા 7k વત્તા 5k વત્તા 5 દુ 10 -2 - 1 -3 3 તરી 9 અને પ્લસ માઇનસ માઇનસ -9 તો 10માંથી 9 જાય એટલે 1 અને 1 વત્તા 7 તો 8 બરાબર છે એટલે 8 થઈ ગયા સોરી હા 8 અને આ 2 આ સાઈડ જાય એટલે ગુણાકારમાં તો 2 0 0 તો 8 અને આ ઓછા 7k વત્તા 5k તો ઓછા 2k તો ઓછા 2k વત્તા 8 હવે આ 2k ને ઓછા 2k ને આ સાઈડ લઈ દે એટલે વત્તા 2k તો 2k બરાબર 8 તો આ 2 ભાગાકારમાં જાય તો 8/2 એટલે 4 તો k બરાબર 4। હવે એવું બીજો જો 8 1 k - 4 2 - 5 એ પણ આવી જ રીતે છે કે જો એનું કે આનાથી જે કાલ્પનિક ત્રિકોણ બનશે એ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હશે 0 તો આના બરાબર 0 લખી દો અને સૂત્ર મૂકી દો ત્રિકોણનું બરાબર છે। એટલે જો બિંદુ 8 1 k - 4 અને 2 - 5 એ સમરેખ હોય તો તેમના દ્વારા બનતા કાલ્પનિક ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય જ થાય। તેથી 1/2 8 × -4 + 5 વત્તા k -5 ઓછા 1 વત્તા 2 કૌંસમાં 1 વત્તા 4 બરાબર 0 આ 2 આ સાઈડ ગુણાય એટલે 2 × 0 એટલે 0 -4 વત્તા 5 1 1 8 વત્તા k હવે જો ગુણ્યા -5 -1 -6 -6 ગુણ્યા પ્લસ -6 ગુણ્યા k 6k 1 વત્તા 4 5 5 દુ 10 બરાબર 0 આ 6k ને આ સાઈડ લઈ દો અને 8 વત્તા 10 18 6k આ સાઈડ લઈ દો એટલે 6k માઇનસનું પ્લસ થઈ જાય એટલે 6 ભાગાકારમાં જાય તો k બરાબર 18/6 અને 6 તરી 18 એટલે k બરાબર 3। પ્રશ્ન નંબર 3 કે જેના શિરોબિંદુઓ 0 - 1 2 1 અને 0 3 હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે બરાબર છે। હવે શું કરવાનું છે જો ધ્યાનથી જોજો આ એક ત્રિકોણ છે એ ત્રિકોણના મધ્યબિંદુ જેમ કે ABનું મધ્યબિંદુ છે F BCનું મધ્યબિંદુ છે D અને ACનું મધ્યબિંદુ છે E આ મધ્યબિંદુ એટલે આટલો ભાગ સરખો અને આટલો ભાગ સરખો બરાબર છે। તો આ મધ્યબિંદુથી જે ત્રિકોણ બને છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે। તો હવે જો આપણે અહીંયા ખ્યાલ છે કે
આ જો આપણે એફના યામ લાવવા તો આપણે શું કરશું, મધ્યબિંદુનું સૂત્ર વાપરીશું. તો એ અને બીનું મધ્યબિંદુ, એ બીનું મધ્યબિંદુ છે એફ, તો એફનું આપણે યામ શોધવા માટે શું કરશું, આપણે એ બી પર મધ્યબિંદુના સૂત્રનો ઉપયોગ કરશું. તો જો ધારો કે એ 0 - 1, બી 2 1 અને સી 0 3 એ આપેલ ત્રિકોણના શિરોબિંદુઓ છે તથા ડી ઈ એફ એ અનુક્રમે બીસી, સી અને બીના મધ્યબિંદુઓ છે. તો ડીના યામ, તો બીસીનું મધ્યબિંદુ, તો જો ડીના યામ બરાબર 2x1 + x2 ભાગ્યા 2, y1 + y2 ભાગ્યા 2. તો 2 + 0 ભાગ્યા 2 એટલે 2 + 0 એટલે 2 ભાગ્યા 2, 2 ભાગ્યા 2 એટલે 1. y1 + y2 એટલે 1 + 3 4, 4 ભાગ્યા 2, 4 ભાગ્યા 2 એટલે 2 એટલે 1 2. આ કોના મળ્યા, ડીના યામ. એ જ રીતે ઈના યામ, તો 0 + 0 ભાગ્યા 2 એટલે 0, 3 - 1 ભાગ્યા 2 એટલે 2, 2 ભાગ્યા 2 એટલે 1. એ રીતે એફના યામ 0 + 2, 2 ભાગ્યા 2 એટલે 1, -1 + 1 તો 0, 0 ભાગ્યા 2 એટલે 0. આ થઈ ગયું એફના યામ. હવે જો આપણને દરેકના યામ મળી ગયા ડી ઈ એફના, તો આપણે શું કરશું, હવે યામ મળી ગયા પછી આપણે શું કરશું, તો ડી ઈ એફનું શું શોધી લઈશું, ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણ ડી ઈ એફનું ક્ષેત્રફળ બરાબર x1/2 x1 એટલે 1 કૌંસમાં y2 - y1 એટલે 1 - 0 પ્લસ x2 0 કૌંસમાં y3 - y1 એટલે કે 0 - 2 વત્તા x3 એટલે 1 કૌંસમાં 2 - 1 એટલે y1 - y2 એટલે 2 - 1. તો બરાબર 1/2, 1 + 0 એટલે સાદરૂપ આપો તો 1 - 1 1, 1 × 1 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા એટલે 0 અને 2 - 1 એટલે 1 અને 1 × 1 એટલે 0, 1/2 કૌંસમાં 1 + 0 + 1, તો 1 + 1 એટલે 2, 2/2 એટલે 1, તો વધ્યા કેટલા 1, 1 ચોરસ એકમ. એ જ રીતે હવે ત્રિકોણ એબીસીનું આપણે ક્ષેત્રફળ શોધી કાઢાય, કેમ કે ત્રિકોણ એબીસીના આપણને યામ ખબર છે, એબીસીના યામ ખબર છે, તો આપણને સૂત્ર મૂકી દઈશું. કયું સૂત્ર, 1/2 x1 ગુણ્યા y1 1/2 x1 ગુણ્યા y2 - y3 પ્લસ x2 ગુણ્યા y3 - y1 પ્લસ x3 ગુણ્યા y1 - y2. ફરી એકવાર 1/2 x1 ગુણ્યા y1 - y2 પ્લસ x2 ગુણ્યા y3 - y1 પ્લસ x3 ગુણ્યા y1 - y2, x3 ગુણ્યા y1 - y2. તો આ થઈ ગયું ત્રિકોણ એબીસીનું ના ક્ષેત્રફળ માટેનું સૂત્ર. તો એ જ્યારે સૂત્ર મૂકશું ત્યારે આપણને ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ મળશે 4 ચોરસ એકમ. હવે આપણે શું કહે છે અહીંયા રકમમાં, ત્રિકોણનું ક્ષેત્રફળ, જ્યાં ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું એ અને આપેલ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર. તો ત્રિકોણનું આપણને જે ત્રિકોણ મળ્યો એ ત્રિકોણનું કયો છે, તો ત્રિકોણ ડીઈએફ અને એના ભાગ્યા આપેલ ત્રિકોણ એટલે ત્રિકોણ એબીસી, એટલે બંનેનો ગુણોત્તર. તો પહેલાં આવશે ત્રિકોણ ડીઈએફ અને ભાગ્યા એ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. તો આનું ક્ષેત્રફળ કેટલું મળ્યું 1 અને આનું 4, તો 1/4 એટલે કે 1/4. આમ આપેલ શિરોબિંદુઓવાળા ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓને જોડવાથી મળતા ત્રિકોણનું ક્ષેત્રફળ 1 ચોરસ એકમ અને માગેલ ગુણોત્તર થશે 1/4 થાય. પ્રશ્ન નંબર 4. એક ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ -4 - 2, -3 - 5, 3 - 2 અને 2 3 હોય તો તેમનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા ચતુષ્કોણ આપ્યું છે તો આપણે શું કરશું, ચતુષ્કોણ દોર્યા પછી એમનું શું કરશું, એક ત્રિકોણ, 2 ત્રિકોણમાં ચતુષ્કોણ છે તો 2 ત્રિકોણમાં આપણે એનું વિભાજન કરી શકીએ. તો આ 2 ત્રિકોણ બની ગયા. હવે શું કરશું, તો આ ત્રિકોણનું અલગથી ક્ષેત્રફળ શોધીશું અને આ ત્રિકોણનું અલગથી ક્ષેત્રફળ શોધશું. પછી બંનેનું જે ક્ષેત્રફળ મળે બંનેનો શું કરવાનું, સરવાળો કરી દઈશું. એ બંનેનો જે સરવાળો કરશું તો આપણને ચતુષ્કોણ ABCDનો ક્ષેત્રફળ મળી જશે. એટલે જો ધારો કે A -4 - 2, B -3 - 5, C 3 - 2 અને D 2 3 આપેલ ચતુષ્કોણ ABCDના શિરોબિંદુઓ છે. હવે એનો વિકર્ણ AC દોરવાથી આપણને 2 ત્રિકોણ, એક ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ ADC
મળે છે। તેમાં આપણે ત્રિકોણ એબીસીના શિરોબિંદુઓ લઈએ તો ત્રિકોણ એબીસીના એનું શિરોબિંદુ a -4 -2, બી -3 -5 અને સી 3 -2। અને હંમેશા યાદ રાખવાનું કે ક્યારેય પણ ક્ષેત્રફળ અંતર એ તમને માઇનસમાં કે ઋણમાં મળે જ નહીં, બરાબર છે। અને મળે તો પણ આપણે માનાંક લઈ લેવાનો। તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 -4 × -5 + 2 વત્તા -3 × -2 + 2 વત્તા 3 × -2 + 5 બરાબર છે। કયું સૂત્ર? 1/2 x1 × y2 - y3 પ્લસ x2 × y3 - y2 પ્લસ x3 × y1 - y2। એ સૂત્ર મૂક્યા પછી સાદુરૂપ આપો તો 1/2 આનું થશે 12, આ થઈ જશે 0, -2 + 2 એટલે 0, 0 × 3 એટલે 0 વત્તા -2 + 5 એટલે 3, 3 × 3 9 બરાબર છે। 12 + 9 21, 21 × એટલે 21, 21 × 21 ભાગ્યા 2, 21/2 આ થઈ ગયું ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ। એવી જ રીતે ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ કે ત્રિકોણ એડીસીના શિરોબિંદુ a -4 -2, ડી 2 3 અને સી 3 -2 છે। તો ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 -4 × 3 + 2 વત્તા 2 × -2 + 2 વત્તા 3 × -2 - 3 1/2 કૌંસમાં -20 + 0 -15 તો 1/2 આ થશે -35 તો 1/2 × -35 અને આગળ મેં તમને કીધું એમ કે ત્રિકોણનું ક્ષેત્રફળ કે કોઈપણનું અંતર એ ઋણ હોય જ નહીં। એટલે જો પરંતુ ત્રિકોણનું ક્ષેત્રફળ કદી ઋણ ન હોય, આથી આપણે સંખ્યાત્મક કિંમત લઈશું જેથી ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ બરાબર 35/2 ચોરસ એકમ। આ માઇનસનું શું થઈ જાય? પ્લસ થઈ જાય। હવે આપણે શું કહે છે? આપણે તો ત્રિકોણનું શું થયું? કયા ત્રિકોણનું? ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એડીસી, પણ આપણે જોઈએ છે એનું ચતુષ્કોણ એબીસીડીનું। તો આપણે શું કરશું? આ બંને ત્રિકોણનો સરવાળો કરવાથી આપણને શું મળશે? ચતુષ્કોણ એબીસીડી। તો જુઓ હવે ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ। આ તમને મળ્યું 21/2 અને આ મળ્યું તમને 35/2। બંનેનો સરવાળો કરો તો 21/2 35/2 બંનેનો છેદમાં 2 છે તો લસા લઈ લેવાય। તો શું થશે? 21 + 35/2 21 + 35 કેટલા થશે? તો થશે 56। કેટલા થશે? 56 અને 56/2 એટલે 28। તો ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ બરાબર 28 ચોરસ એકમ। આમ આપેલ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 28 ચોરસ એકમ છે। હવે એવું જ પ્રશ્ન નંબર 5। પ્રશ્ન નંબર 5 એવું કહે છે કે તમે ધોરણ 9માં પ્રકરણ 9માં પ્રશ્ન નંબર 3માં શીખ્યા છો કે ત્રિકોણની મધ્યગા એ ત્રિકોણનું 2 સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે। આવું આપણે ધોરણ 9માં શીખી ગયા છે કે ત્રિકોણની મધ્યગા એ ત્રિકોણનું 2 સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં શું કરે છે? વિભાજન કરે છે। અને જેના શિરોબિંદુઓ a 4 - 6, બી 3 - 2 અને સી 5 2 હોય તેવા ત્રિકોણ એબીસી માટેના આ પરિણામ ચકાસો। તો જો ત્રિકોણ એબીસી દોરી નાખીએ। એ ત્રિકોણમાં એબીસીમાં એ શિરોબિંદુ, બી શિરોબિંદુ અને સી શિરોબિંદુ એ ત્રણેયના યામ આપ્યા છે। હવે શું કહે છે? એમાંની એક મધ્યગા લઈ લીધી। હવે શું કહે છે? આપણે શું કરવું છે? તો ત્રિકોણ એબીસી માટે આ પરિણામ ચકાસવા છે। તો આ પરિણામ એટલે શું ચકાસવું છે? કે આ ક્ષેત્રફળ અને આ ક્ષેત્રફળ એ મધ્યગા દ્વારા જે ત્રિકોણ મળે છે બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે, કાં તો પછી આખા ત્રિકોણનું અડધું હોય છે। તો આવું પરિણામ આપણે ચકાસવું છે। તો જો ધારો કે એ 4 - 6, બી 3 - 2 અને સી 5 2 ત્રિકોણ એબીસીના શિરોબિંદુઓ છે અને એડી તેમની મધ્યગા છે। તો આ એડી શું થઈ ગઈ? મધ્યગા। હવે જો આ ડી એ શું થઈ ગયું? તો એડી મધ્યગા હોય તો આ ડી શું થાય? તો કે બીસીનું મધ્યબિંદુ થાય। અને બીસીનું મધ્યબિંદુ કેવી રીતે શોધાય? તો કે મધ્યબિંદુના સૂત્ર પરથી। તો મધ્યબિંદુનું સૂત્ર કયું? તો x1 + x2/2 y1 + y2/2। તો ડી બરાબર, જો ડી એ બીસીનું મધ્યબિંદુ છે અને ડીના યામ 3 + 5/2 -2 + 2/2 તો 3 + 5 8, 8/2 એટલે 4 અને -2 + 2 એટલે 0, 0/2 એટલે 0 એટલે 4 0 એ કોના યામ થઈ ગયા? ડીના યામ। હવે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 x1 × y2 - y3 વત્તા x2 ×
ફરી એકવાર 1/2 x1 ગુણ્યા y2 માઇનસ y3 વત્તા x2 ગુણ્યા y3 માઇનસ y1 વત્તા x3 ગુણ્યા y1 માઇનસ y2. આ થઈ ગયું ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. અને પછી આ x1 y1 x2 y2 આ x3 y3 એ કિંમતો મૂક્યા બાદ તેનું સાદરૂપ આપો એટલે 1/2 ગુણ્યા -16 વત્તા 24 માઇનસ 20. સાદરૂપ આપશો એટલે આ થશે કેટલું તો -36 અને -36 વત્તા 24 એટલે થશે -12. -12 તો શક્ય જ નથી, ત્રિકોણનું ક્ષેત્રફળ ઋણ શક્ય નથી એટલે આપણે શું લઈશું સંખ્યાત્મક મૂલ્ય એટલે 12/6. 12/6 એટલે 6 દુ 12 એટલે કેટલા થશે 6 અને ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ મળશે 6 ચોરસ એકમ. અને એ લખ્યું છે કારણ કે ક્ષેત્રફળ ઋણ ન હોય. આ થઈ ગયું પરિણામ 1. યાદ રાખજો પરિણામ 1 કેટલું મળ્યું 6 ચોરસ એકમ. હવે એ જ રીતે ત્રિકોણ એડીબીનું ક્ષેત્રફળ શોધી લઈએ અને એડીસીનું ક્ષેત્રફળ શોધી લઈએ. જો ત્રિકોણ એડીબીના શિરોબિંદુ એ 4 - 6 ડી 4 0 અને બી 3 - 2 છે તો ત્રિકોણ એડીબીનું ક્ષેત્રફળ બરાબર 1/2 4 ગુણ્યા 0 વત્તા 2 કેમ કે -2 તો માઇનસ પ્લસ વત્તા 4 ગુણ્યા -2 -6 એટલે +6 અને 3 ગુણ્યા -6 ઓછા 0. સાદરૂપ આપો 1/2 8 વત્તા 16 ઓછા 18 એટલે કેટલા થશે તો થશે 6. આનું સરવાળો બાદબાકી કેટલા થશે 6. 6/2 6/2 એટલે 3 દુ 6 એટલે 2 તરી 6 એટલે થશે 3 ચોરસ એકમ. કોનું તો ત્રિકોણ એડીબીનું ક્ષેત્રફળ. એવી જ રીતે ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ શોધીએ તો એ પણ કેટલું મળશે તો જો શિરોબિંદુ આપણને ખ્યાલ છે, પછી ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ સૂત્ર કયું મૂકવાનું 1/2 ગુણ્યા x1 કૌંસમાં y2 માઇનસ y3 પ્લસ x2 ગુણ્યા y3 માઇનસ y1 પ્લસ x3 ગુણ્યા y1 માઇનસ y2. અને એનાથી તમને મળશે 1/2 ગુણ્યા -6 તો લેવાય નહીં કેમ કે ઋણ સંખ્યા નથી તો માઇનસ એટલે કે 6/2 એટલે 2 તરી 6 તો થઈ છે 3 ચોરસ એકમ. હવે જો આ ત્રિકોણનું મળ્યું 3 ચોરસ એકમ, આ ત્રિકોણનું મળ્યું 3 ચોરસ એકમ, બંનેનો સરવાળો કરો તો 6 ચોરસ એકમ. તો આખા ત્રિકોણનું કેટલું મળ્યું હતું 6 ચોરસ એકમ. થઈ ગયું કે નહીં? બરાબર છે. એટલે એમ કહી શકાય કે આટલો ભાગ છે એ આખા ત્રિકોણનો અડધો છે, આટલો પણ ભાગ છે એ પણ આખા ત્રિકોણનો અડધો છે. એટલે જુઓ અહીંયા પરિણામ 1, 2 અને 3 પરથી ત્રિકોણ એડીબીનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ એટલે કે બંનેનું આ ત્રિકોણનું અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું મળ્યું સમાન. કેટલું 3 ચોરસ એકમ. આ મધ્યગા એટલે એવું કહી શકાય બરાબર 1/2 ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. કેમ કે ત્રિકોણ એબીસીનું કેટલું મળ્યું હતું 6 ચોરસ એકમ કે જેનાથી અડધું છે. આ મધ્યગા એડી દ્વારા ત્રિકોણ એબીસીનું 2 સમાન ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણ એડીબી અને ત્રિકોણ એડીસીમાં વિભાજન થાય છે. આ જ પ્રમાણે જ મધ્યગાઓ બીઈ અને સીએફ માટે પણ ઉપરોક્ત પરિણામ સાબિત કરી શકાય. આમ ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું 2 સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે અને એ વિધાન સત્ય પુરવાર થાય છે.